જાતિ અંગેના દાખલામાં જે હેરાનગતિઓ છે એ હેરાનગતિઓ દૂર થાય એના માટે અમે સ્થાનિક સ્તરે મામલતદાર હોય, કલેક્ટરશ્રી હોય કે મંત્રી તંત્ર હોય કે મુખ્યમંત્રી હોય એમના સુધી અમે આ અમારી લેખિત રજૂઆત પહોંચાડી હતી. અમારા યુવાનો એમને પરીક્ષા, સરકારી પરીક્ષાઓ જે હોય છે એ પાસ કરી સરકારી નોકરી મેળવી એના પછી એમની જે જાતિ ખરાઈ કરવાની હોય છે એ જાતિ ખરાઈમાં 3-3, 4-4 વર્ષનો સમય લગાડ્યો. કેટલાય યુવાનોના જાતિ ખરાઈમાં કોઈક શાબ્દિક ભૂલો કાઢી અને એ દાખલાઓ રદ કરવાના હુકમો કર્યા. હવે સ્વાભાવિક વસ્તુ છે કે સાચા આદિવાસીનો દાખલો રદ કરવાની વાત આવે અને સાથે સાથે એમાં એવી પણ જોગવાઈ છે કે એમનો જો દાખલો રદ થાય તો એમના પરિવારના તમામના દાખલા, જેમને બ્લડ રિલેટેડ એટલે કે જેટલા બી ખૂનમાં સંબંધમાં આવતા તમામના દાખલા જમા લઈ લેવા. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આદિવાસી સમાજનું અસ્તિત્વ ખતમ કરવા વાળી વાત આવી. એટલે અનેકવાર રજૂઆત કરવા છતાં આનું નિરાકરણ ના આવતા અમે છેલ્લે અહીંયાથી ચલો ગાંધીનગર કૂચનો મેસેજ આપ્યો હતો. એના પછી અમે અહીંયાથી જયારે યાત્રા ચાલુ કરી, અહીંયાથી અમને છે કે અહીંયાથી જગાણા, કાણોદર, તાપી સુધી પોલીસનો સહકાર મળ્યો. અચાનક પાલનપુર થી યાત્રા ચાલુ કરી હતી અને ત્યારે છાપી ખાતે મોટી પોલીસ કાફલો આવેલો અને અમને અટકાવેલા. એમને કીધું કે અમને આગળથી ના પાડેલી છે, તમને આગળથી મંજૂરી અમને અહીંયાથી આપશે એના પછી અમે તમને જવા દઈશું. એટલા માટે અમને પોલીસ તંત્રની વાતને સંમતિ આપીને અમે ત્યાં બેઠા એટલે પછી કે બસ થોડી વાર સારમાં પ્રાંત સાહેબ મિટિંગમાં છે, કલેક્ટર સાહેબ મિટિંગમાં છે, એમ કરતા અમને 7 કલાકથી વધુ સમય ત્યાં બેસાડી રાખ્યા. છેલ્લે જયારે 10ના ટકોરે પોલીસે વધુ પ્રમાણમાં પોલીસ કાફલો બોલાવી, પોલીસ વેહિકલ્સ બોલાવીને તમામ લોકોને ટીંગાટોળી કરીને ડિટેન કરી નાખ્યા. અને જે ડિટેન કર્યા એમાં પણ સામે લોકો અને અમારા લોકો પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને એના પછી અમને પાલનપુરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા. તો હવે જે માગ હતી એનું શું થયું અને યાત્રા જે તમારી નીકળી હતી એ શું હવે પૂરી થઈ ગઈ? એના પછી પણ અમે અહીંયાના સ્થાનિક પોલીસ તંત્રને વાત કરી કે તમારે જે પણ પ્રકારની અમે અરજી અહીંયા પણ આપી, મેલ આપણે કલેક્ટરશ્રીને મેલ કર્યા, તેમની લેખિત અરજી ત્યાં પણ પહોંચાડી, પણ એનું કોઈ પણ સુખદ નિરાકરણ નથી આવ્યું. આજે પણ જયારે અમે ફરી આગળ જવાની વાત કરી કે ભાઈ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ત્યાં અમારા લોકો ત્યાં એકઠા થયા કે ભાઈ સિદ્ધપુર થી આપણે જે પણ મંજૂરી લેવાની છે એ લઈ લઈશું. ત્યારે આજે જયારે મંજૂરી લેવાની તમે કહેતા હતા ત્યારે મંજૂરી લેવા જઈએ એના પહેલા પણ પોલીસે અમને ત્યાંથી એટેક કરીને પાછા અમારા વિસ્તારમાં લાવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુલાબસિંહ રાજપૂત પણ એક્ટિવ જોવા મળ્યા હતા, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ જોવા મળ્યા હતા. એમના દ્વારા શું કોઈ રજૂઆત કરવામાં આવી છે? હા 100% એમને અમારી વચ્ચે આવીને અમારી વચ્ચે બેસીને એમને કીધું તમારી સમસ્યા એ અમારી સમસ્યા બરોબર છે, તમારું જે પણ પ્રશ્નો છે એનું સુખદ નિરાકરણ આવવું જોઈએ, સરકાર જોડે ચર્ચા વિચારણા કરવી જોઈએ. એમને પણ અમને કીધું કે હા ભાઈ જ્યાં સુધી આ વસ્તુ નિરાકરણ નથી આવતું ત્યાં સુધી અમારી જે પણ જગ્યાએ જરૂર પડે એ જગ્યાએ અમે તમારી સાથે ઉભા રહીશું. અમને ખાલી અવાજ કરજો, જરૂર પડે તો તમામ કોંગ્રેસ પક્ષના પણ જે કાર્યકર્તાઓ છે એમને પણ રોડ પર લાવવાની જરૂર પડશે તો એમને પણ લાવીશું, પણ તમારી જે સાચી લડત છે એને ન્યાય આપવામાં અમે ક્યાંય કચાશ છોડીશું નહીં, એવી વાત કરી એમ. છેલ્લો સવાલ એ છે કે આજે તો ભારતીય જનતા પાર્ટીમાં આદિજાતિ વિકાસ મંત્રી પણ છે ને ઉપરથી હજુ નવું સંગઠન જાહેર થયું, તેમાં 4 હોદ્દા આપવામાં આવ્યા છે, ઉપપ્રમુખ 2 છે, મંત્રી છે. તો વાત એ છે કે શું તેમના કાન સુધી વાત પહોંચી છે અથવા તેઓ એક્ટિવ છે આ બધા કામને લઈને? અમારા સ્થાનિક સંગઠનો અને અમારા જ વિસ્તારના જે ચાલુ સરકારમાં માનનારા લોકો છે એ પણ તમામ લોકો ત્યાં જઈને રજૂઆત કરી આવ્યા હતા કે ભાઈ અમારો આ પ્રશ્ન છે અને આ પ્રશ્નનું ઝડપી નિરાકરણ આવે, પણ એમના જ સરકારમાં બેઠેલા એમના જ સભ્યો જઈને જયારે રજૂઆત કરી એમ છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ આવ્યો નથી. એટલા માટે અમારે સમાજને સાથે લઈને આ પદયાત્રા કરવાની કે ભાઈ જે સરકાર અત્યારે ઊંઘની અવસ્થામાં છે કે અમારા લોકોના હિતમાં નિર્ણય નથી લેતી તો એ લોકોના હિતમાં નિર્ણય લે એના માટે જ અમારી આખી કૂચ ની તૈયારી હતી. જી ધન્યવાદ ઈશ્વરભાઈ. જોઈએ આગળ શું સમાચાર આવે છે. આપે અમને સમાચાર આપ્યા, માહિતી આપી બદલ આભાર. ધન્યવાદ. જી.